આજની ધર્મકથા. પ્રણામ. નમી રાજર્ષિ અને પેલા બ્રાહ્મણ જે ઇન્દ્ર સ્વરૂપે ઇન્દ્ર બ્રાહ્મણ બનીને આવ્યા છે, એમના સંવાદની આખી વાતો, એ ધારા, એ ભાવો, એ કસોટીઓ, એ ઉત્તરો, આ બધાના આપણે સાક્ષી બન્યા. ઉત્તરાધ્યનજીનું 9મું અધ્યયન આપણે સાંભળવાના બળભાગી બન્યા. આખી વાતોને ઇન્દ્ર જેવા સમકીતી, પ્રખર સમકીતી, એ જ્યારે સેટિસ્ફેક્શન લેવલને પામે છે, એનો અર્થ એ આપણે સમજવું જોઈએ કે નમી રાજર્ષિની એ સમયની સમ્યક દર્શનની વિશુદ્ધિ એ પરાકાષ્ઠાની હશે. આપણને કોઈ સામાન્યથી પૂછે છે ને કે તમારું નામ શું છે, તો આપણને એક કાચી સેકન્ડને પણ વિચાર કરવાનો અવકાશ નથી લાગતો, જરૂર નથી લાગતી, કારણ કે એ આપણને આત્મસાત થયું છે. કોઈ એવું પૂછે કે આ વસ્તુ ક્યાં રાખી છે, તો આપણે વિચારવું પડે કે ભાઈ 1 મિનિટ ઉભા રહો, વિચારીને કહો. કેમ? કારણ કે એ આપણાથી અલગ આપણે સમજીએ છીએ, એક ઘટના સમજીએ છીએ, એ આત્મસાત દ્રવ્ય નથી. નમી રાજર્ષિને જ્યારે કોઈ એક પ્રશ્ન પૂછાયો છે અને નમી રાજર્ષિએ તાત્કાલિક ધોરણે એમને જ્યારે જવાબ આપ્યો છે, એક એક ઘટના પછીથી, એક એક પ્રશ્ન પછીથી, એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ ઘટનાઓની સામે એમના મનમાં ઉત્પન્ન થયેલા ભાવો એ એમની માટે મહેમાન નહોતા, એ આત્મસાત હતા. તો જ આટલા કોન્ફિડન્સથી, તો જ આટલી સ્પષ્ટતાથી, તો જ આટલી વેધકતાથી અને તો જ આટલા તાત્કાલિક આટલા જવાબો આપી શકાય. આપણને કોઈ સ્ક્રિપ્ટ આપે ને તો આપણે પાકી કરવી પડે, યાદ કરવી પડે, પણ જ્યારે અનસ્ક્રિપ્ટેડ બોલવાનું છે, વગર સ્ક્રિપ્ટે પોતાનું મનનું કંઈક બોલવાનું છે, ત્યારે આપણને સમય નથી લાગતો. નમી રાજર્ષિનો આ ગુણ, એમના એક એક જવાબો, એ બધા એમની અંદરમાં જાગેલા વૈરાગ્ય થકી બહાર નીકળ્યા છે. અને એ વૈરાગ્ય આત્મસાત હશે કે જેના કારણે કોઈ પૂછે છે અને તાત્કાલિક ધોરણે પ્રશ્નોત્તરી સ્વરૂપે નહીં, સંવેદના સ્વરૂપે આ બધા જ જવાબો નીકળ્યા છે. આમ અનેક ઉપાયો પછીથી ઇન્દ્ર જ્યારે નમી રાજર્ષિને ક્ષોભ પમાડવામાં અશક્ત પુરવાર થયા, ત્યારે શું કરે છે? તો ત્યારે એ બ્રાહ્મણના રૂપનો ત્યાગ કરે છે અને ઇન્દ્રનું રૂપ, પોતાનું જે ઓરિજિનલ છે, એ વિકુરવે છે અને મધુર વાણી વડે સ્તુતિ એ આ નમી રાજર્ષિની શરૂ કરે છે. આપણે જ્યારે કોઈની પરીક્ષા લેવા બેસ્યા છીએ, પરીક્ષા લેવાઈ ગઈ, એ ઉત્તીર્ણ થયા, આપણી ધારણા કરતાં બહુ સરસ સાબિત થયા, તો એ પછી એની ઉપબૃહણા, અનુમોદના, પ્રશંસા, એમની પીઠ થાબડવી, આ બધું કરવું એ બહુ સહજ આપણી આવશ્યકતા છે. કોઈની નિંદા કરી શકીએ છીએ ને, અથવા કોઈને ઉપદેશ આપી શકીએ છીએ ને, એનો અધિકાર આપણને ત્યારે જ મળે છે કે જ્યારે આપણે કોઈના સારા કામની પ્રશંસા પણ કરી શકીએ. ઇન જનરલ આપણા સ્વભાવ આવા હોય છે કે કોઈ ખોટું કરતું હોય તો ટોકી દઈએ, સારું કરતું હોય તો એવું વિચારે કે ઠીક છે ને, એ તો કરવું જ હોય ને, એમાં શું ખોટું, એમાં વધારે શું કર્યું એને, આ તો એના સમયની માંગ હતી, આ તો એની જરૂરિયાત હતી, આ તો એની ફરજ હતી. આવું નહીં. જો હું કોઈને ટીકા ટિપ્પણી કરવા માટે લાલાયિત બનું છું, તો કોઈના સારા કામની પ્રશંસા કરવા મારી જીભ ઉપડવી જ જોઈએ. ઇન્દ્ર અહીંયા એ જ ભાવને આગળ કેરી ફોરવર્ડ કરે છે. એમના શબ્દો સાંભળો, આપણને આનંદ થાય કે જેટલો અહોભાવ, જેટલું બહુમાન આપણને પરમાત્મા પ્રત્યે માંડ આખા જીવનમાં ઊભું થયું છે, એ તો પૂર્ણ તત્વ છે. તેમ છતાં કદાચ એના કરતાં કંઈક ગણું અહોભાવનું સ્તર અત્યારે ઇન્દ્રના મનની અંદરમાં નમી રાજર્ષિ માટે ઊભું થયું હશે. અહો તે નિજ્જીઓ કોહો, અહો માણો પરાજીયો, અહો તે નિરક્કિયા માયા, અહો લોભો વસી કહો. આ પ્રાકૃત શબ્દ થયો. અહો ત્વયા નિર્જિત ક્રોધ, અહો ત્વયા માનઃ પરાજિત, અહો ત્વયા નિરાકૃતા માયા, અહો ત્વયા લોભો વશીકૃત. આ અહો શબ્દ જે છે ને,
એ જ આખા ને આખા મોક્ષ માર્ગનું મૂળ છે. આ શબ્દના આધાર ઉપર આપણને ગુજરાતીમાં એક શબ્દ મળ્યો છે અહોભાવ. આપણે એને બહુ ચીલા ચાલુ કરી નાખ્યો છે. અહોભાવ એટલે શું? કે જે જોઈને અહો 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 આમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એવો બહુમાન ઊભો થાય. બહુમાન કરતાં અધિક અહોભાવ છે. મને તમારા પ્રત્યે બહુ માન છે. આવું જ્યારે હું કોઈને કહું છું ત્યારે મારા મનની અંદરમાં એમના પ્રત્યે જેટલો ભાવ છે એના કરતાં કંઈક ઘણો વધારે ભાવ ત્યારે આવે કે જ્યારે હું કોઈને એમ કહું કે મને તમારા પ્રત્યે અહોભાવ છે. આજે આપણા જીવનમાંથી આ અહો શબ્દ લગભગ નીકળી ગયો છે આપણા મનમાંથી જ. હવે આપણને કોઈ પણ વસ્તુ જોઈને અહોભાવ નથી થતો. આપણી માટે બધું જ સામાન્ય છે. અહોભાવ ત્યારે જ થાય કે જ્યારે એ આપણને આપણી પોતાની ક્ષમતા, આપણી વિચારણા એ બધા કરતાં કંઈક ઘણું વધારે લાગે. આપણને ઘણીવાર આવું નથી થતું? કેટલાક ઇન્વેન્શન્સ એવા થાય કે જે સાંભળીએ તો એમ થાય ઓહો આવું આ રીતે સાયન્સે ડેવલપ કર્યું. આપણને ત્યાં આવું થાય છે. ઓહો, ભગવાનની બાબતમાં, ધર્મની બાબતમાં કોઈએ અઠ્ઠાઈ કરી એવું હવે સાંભળીએ તો હવે થાય. હવે એમ થાય કે હા બરાબર સરસ અઠ્ઠાઈ કરી સારું છે. બાકી લોકો તો હવે માં સક્ષમણે કરતા થઈ ગયા. સીધી તપે આવડો મોટો કરતા હોય તો અઠ્ઠાઈ તો થઈ જ જાય ને. એ અઠ્ઠાઈનો અહોભાવ મારા હૃદયમાં નથી આવતો. એટ ધ સેમ ટાઈમ હું એ જાણું બી છું કે મારાથી તો એક ઉપવાસ નથી થતો. અને તેમ છતાં એ અઠ્ઠાઈ મારા હૃદયની અંદરમાં ન બહુમાન ન અહોભાવ કંઈ જન્માવી નથી શકતો. કેમ? કારણ કે હું આ બધા જ તપને ફક્ત સંખ્યાથી માપતો માણસ છું. હું પામી નહીં શકું. માપવાવાળો માણસ ક્યારે પામી નથી શકતો. અને આપણે અત્યારે ધર્મને ફક્ત ને ફક્ત માપવા જ બેઠા છે. કોઈનું પ્રવચન કેવું છે, કોઈ પુસ્તકો કેટલા લખ્યા છે, કોઈએ કેટલો રૂપિયાનું દાન કર્યું છે, કોઈએ કેટલામાં ચડાવો લીધો છે. એને ચડાવો લીધાનો આનંદ આપણને ક્ષણભર માંડ હશે. બીજી ક્ષણે વાત હશે કે કેટલા રૂપિયામાં ગયો. આપણી પ્રાયોરિટી એ ફક્ત ને ફક્ત પૂતગલ દ્વારા માપવાની જ રહી છે. અને આ સ્તર એ નિતાંત રીતે મિથ્યાત્વનું સ્તર છે કે જેમાં મહત્તા પૂતગલની હોય, ક્રિયા ભલે ધર્મની હોય પણ મહત્તા પૂતગલની હોય. અહીંયા ઇન્દ્રને અહોભાવ કેમ જન્મ્યો? કારણ કે ઇન્દ્રના મનની અંદરમાં પૂતગલની મહત્તા એ ઓલમોસ્ટ નહિવત હતી. પ્રખર સમ્યક દર્શનવાળા છે. તમે વિચારો, જેને ઉત્તમ ભોગો મળ્યા છે એ માણસને પૂતગલની મહત્તા નથી. અને જેના ભોગોની અંદરમાં આમ ઓલા ભૂંડને ચૂંથવા જેવું કાંઈ ન લાગે એવા ભોગોની અંદરમાં પણ આપણને પૂતગલની મહત્તા છે. આ દયનીય સ્થિતિ છે આપણી, જેની ઉપર આપણને દયા જન્મવી જોઈએ, જેની ઉપર આપણને કરુણા જન્મવી જોઈએ કે હું ક્યાં જઈ રહ્યો છું. આવા બધા કથાનકો સાંભળીને મૂળ પામવાનું આ છે કે નમી રાજર્ષિએ જે ત્યાગ કર્યો એનો અંશ માત્ર પણ મારી આગળ નથી ત્યાગવા માટે, કારણ કે ભોગવવા માટે જ નથી મારી પાસે. અને તેમ છતાં મારી આસક્તિ છૂટતી નથી. મુદ્દો આ છે. અહીંયા પેલી જ વાત કરે છે, અહો તે નિજીઓ કોહો. નવી રાજાને જ્યારે એમ કીધું કે ભાઈ તું તારા નમતા રાજાઓને વશ કર, ત્યારે પણ એમને એ રાજાઓ ઉપર ક્રોધ ન થયો. એ રાજાઓ માટે કે આ માર્ગ માટે કે આ બ્રાહ્મણ માટે કોઈ પ્રકારનો આવેશ નહીં જન્મ્યો કે તમે આવું શું બોલો છો, હું કંઈ નમાવવા સમર્થ નથી, એવું નથી, આટલા લોકોને તમે નમાવ્યા છે અને આ તમે વાક્ય બોલો છો. નહીં, ક્રોધ નહીં આવ્યો. મારે અનેકને નમાવવાના બાકી છે, આવો આવેશ નહોતો આવ્યો. અને આ હૃદયથી અનુભવ્યું છે ઇન્દ્રએ કે તમારા ઉત્તર પરથી હું પામું છું કે તમારા મનમાં લેશ માત્ર પણ એ સમયે ક્રોધનો પરિણામ જન્મ્યો જ નથી. અહો માણો પરાજયો. મેં જ્યારે તમને એવું કીધું કે તમારું મંદિર આદિ બળે છે, એ સમયે તમને એવો અહંકાર ન આવ્યો કે મારા જીવતા છતાં મારું ઊભું કરેલું બધું બળે અને હું બેઠો રહું. આ મારાપણું જે છે એ તમને ક્યાંય ના આવ્યો. આપણે જુઓ, આપણા જીવનમાં મેજોરિટી જેટલા પણ વિષાદો કે આર્તધ્યાનો ઊભા થયા છે ને એનું મૂળ કારણ શું છે ખબર છે? આપણું મારાપણું. એટલે હું હોઉં ને કોઈ આવું કંઈ થઈ જાય ને હું કાંઈ ન કરી શકું, મારી વસ્તુઓને કોઈ લઈ જાય ને હું કાંઈ ન કરી શકું, મને કોઈ આવું કહી જાય અને હું કાંઈ ન બોલી શકું, મારા સ્વજનો માટે આવું થાય છે અને કોઈ કે એની હારે આવું કર્યું છે. આ બધામાં મૂળ મારાપણું છે, મમત્વ.
મમ, હું અને મારું. જ્યારે અમને કહેવામાં આવે છે કે તમારી મિથિલા બળે છે, અને ત્યારે એમ કહે છે કે આ મિથિલા મારી ક્યાં છે? જે મારું છે એ ક્યારે સળગતું નથી, અને જે સળગી શકે છે એ ક્યારે મારું હોતું નથી. આ મમત્વનો પૂર્ણતયા ત્યાગ થાય ત્યારે જ આ મનસ્થિતિ અંદરમાં ઉત્પન્ન થઈ શકે. હજી તો કાચા દિવસો કલાકો પહેલા આ નગરી છોડી છે, આટલી જલ્દી મમત્વનો ત્યાગ થઈ જાય? આવો પ્રશ્ન આપણને થાય. પણ એ આપણને જ થાય, કારણ કે આપણને ત્યાગ કરવામાં ધીરે ધીરે સ્લો પોઈઝનની જેમ મરવાની આદત છે. આપણે કોઈ દિવસ કમ્મેશુરા બી નથી, એટલે કોઈ દિવસ ધમ્મેશુરા થઈ જ નથી શકતા. અને અહીંયા તો કિંમત શૂરવીરોની છે. જે ક્ષણે છોડ્યું એ ક્ષણે વચન અને કર્મથી છોડ્યું એમ નહીં, મનથી પણ છોડ્યું. અને આપણે રીતસર બાધા લીધી હોય, રીતસર, તોય આપણને એમ થાય કે કેટલા વર્ષની? 1 જ વર્ષની છે ને, ક્યારે પતે છે? સાહેબ એમાં 1-2 વારની છોડ તો ચાલે ને. એટલે છોડવું છે ને તોય મરી મરીને છોડવું છે. આને છોડ્યું કહેવાય કે નહીં, સૌથી પહેલો પ્રશ્ન તો આ જ છે. કારણ કે ફક્ત વચન અને કર્મના આધાર ઉપર તો ધર્મની કોઈ પરિણતિ કે વ્યાખ્યાઓ આપણે ત્યાં નથી. મનના સ્તર ઉપર થતા ધર્મ, એની કિંમત બહુ મોટી છે. એવી વાત નથી કે મનના સ્તરના જ ધર્મની કિંમત છે. એટલે કોઈ પાછું એમ કહી દે કે હું મનથી બધું ત્યાગીને બેઠો છું, ભલે ને બહારથી ખાતો હોઉં, તો એ પાછું માન્ય તો નથી જ. પણ તોય મનના સ્તરની કિંમત તો ઘણી જ છે. આમણે મમત્વને કેવું ત્યાગ્યું હશે કે પોતાની 2 દિવસ પહેલા કે 1 દિવસ પહેલા છોડેલી મિથિલા, પોતાની આખી નગરી જેને પોતાની ગણીતી, પોતાનો રાજ્યના પ્રજાજનો જેની માટે પોતે આખું જીવન વિતાવ્યું છે, જેના પ્રત્યે સદભાવ હતો, જેમના રક્ષણનો ભાવ હતો, એ ક્ષત્રિયપણાનો અહંકાર એ પણ ત્યાગ્યો. પોતાની જાતિ, પોતાના કુળ, આ બધાનો જે અહંકાર હોવો જોઈએ એ પણ ત્યાજ્ય થયો હશે. એટલા માટે આવું સ્તર આવ્યું હશે, મનથી ત્યાજ્ય થયું હશે. એટલે ઇન્દ્ર અહીંયા સ્તુતિ કરી છે, હો માણો પરાજ્યો, તમે માનને પરાજિત કરી દીધો છે. અહો તે નિરકિયા માયા, તમે માયા, છલના, એનાથી ઉત્પન્ન થઈ શકાય ને એવું એક પણ પાપ તમારા દ્વારા ક્યાંય થયું નથી. મેં તમને વાત કરી કે નગરની રક્ષા કરવા માટે પણ કમસે કમ તમારે આ સમયે જવું જોઈએ. રક્ષણના ભાવથી તો જવું જોઈએ ને. એ સમયે હું મારા અહંકારને ઢાંકી દઉં અને બહાર નામ આપું કે મારું કર્તવ્ય પૂરું કરવા જાઉં છું, આવી માયા પણ તમારા હૃદયમાં પ્રગટી નહીં. આપણા બધાનો બહુ જ કોમનલી સેવાતો આ દોષ છે, માયા. આપણો એકચ્યુઅલ ઇન્ટેન્શન એ સાવ સાઈડ પર રહી જાય. આપણા એકચ્યુઅલ ઇન્ટેન્શનની જગતને જાણ જ ન થાય એટલા સારા શબ્દોથી આપણે આપણા પોતાના કાર્યને રિપ્રેઝેન્ટ કરી દઈએ લોકોની સામે. મને તો કંઈ એવું છે જ નહીં કે મારે ખાવું છે, પણ લોકોને એમ બધાને આગ્રહ હતો એટલે આપણે વાપરી લીધો. બની શકે કે લોકોએ આગ્રહ કર્યો હોય, પણ પ્રામાણિકતા સાથે મનને પૂછવું જોઈએ કે ભાઈ તને જરાય ગલગલિયા નથી થયા ને? તને મનમાં એક લેશ માત્ર પણ વિકલ્પ નથી થયો ને કે મારે આ વાપરવું છે? જો થયો છે તો એનો અર્થ એ છે કે આ બેઉનું સંયોજન છે. લોકોએ આગ્રહ કર્યો અને તારા મનમાં એ જ સમયે ઈચ્છા જાગી અને આ બેઉ ભેગા થયા એટલે તે કાર્ય કર્યું. તો હવે લોકો સામે જ્યારે પ્રેઝન્ટ કરવાનું છે વાત, ત્યારે એમ ન કહેવાય કે લોકોના આગ્રહને વશ થઈને મેં કર્યું. ના, મેં મારી ઈચ્છાને વશ થઈને પણ કર્યું છે. આવી બધી માયાઓ આપણી માટે બહુ જ સામાન્ય થઈ ગઈ છે. ધર્મના ક્ષેત્રમાં માયાનું સેવન એ એટલું બધું સાહજિક લોકોને થઈ ગયું છે હવે આપણને બધાને, કે આપણને સારા શબ્દો આવડવાનો જે નુકસાનનો ભાવ છે ને એ સમજાતો જ નથી. આના કરતાં આપણને ઘણીવાર એવું લાગે કે જે લોકો ધર્મ નથી કરતા ને સ્પષ્ટપણે કહી દે છે કે બીજો અમને આ નથી ફાવતું ને અમે આ કરીએ છીએ, મને આ મગજમાં બેસે છે ને હું કરું છું, એ સ્પષ્ટ તો છે. આપણને એમ થાય કે ના ના, ભગવાને ના પાડી છે, કરવું તો ન જ જોઈએ, મને પણ કરવું તો નથી જ, પણ હવે શું છે કે સર્કમસ્ટાન્સીસ એવા છે કે કરી લઉં એટલે મેં કરી લીધું. બહુ પ્રામાણિકપણે વિચારવા જેવું છે કે આની પાછળ ક્યાંય પણ આ માયા નામનું શલ્ય એટલે કાંટો કોઈ દિવસ બહારથી ન દેખાય. કાંટાને જાતે જ અનુભવવો પડે, એની પીડા જાતને પીડા ઊભી કરાવડાવવી પડે અને પછી એનો ઉપાય શોધવો પડે. આપણને પીડા છે, સૌથી મોટો પ્રશ્ન આ છે કે આપણે એને ઢાંક પીછોડો કરી અને આમ થાબડીએ રાખીએ છીએ. કંઈ વાંધો નહીં, આવું તો હોય. હવે
બધા આવું જ કરે છે તો આપણને શું વાંધો છે? આખા જગતમાં બધે જુઓ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે જગતના અધિકાંશ લોકો દુર્ગતિગામી છે અને હું એવા જગતમાં જન્મ્યો છું કે જ્યાં હું જગતનું આલંબન લઈશ તો દુર્ગતિગામી બનવું એ મારી માટે નિયતિ બની જશે. મારે કંઈક અલગ કરવું પડશે તો જ હું લોકોથી અલગ પામીશ. હું ઘેટા કે બકરાના ભવમાં નથી. આવું આપણે ઘરની દિવાલ ઉપર લખી નાખવું જોઈએ. જ્યારે જ્યારે આવું મન થાય કે બધા આવું કરે છે તો મને શું વાંધો છે, ત્યારે એક શબ્દ હંમેશા યાદ આવવો જોઈએ કે હું ઘેટા કે બકરાના ભવમાં નથી, હું મનુષ્ય ભવમાં છું. સંગનીપણાની પરાકાષ્ઠા જે ભવની અંદરમાં મળે છે હું એ ભવમાં છું. અહીંયા નમી રાજર્ષિને આ માયાથી મુક્તતા જે એમના દ્વારા વ્યક્ત થઈ, જે એમને પામી છે, એની અનુમોદના, એની પ્રશંસા, એનો અહોભાવ અહીંયા ઇન્દ્ર કરે છે. એ પછી કહે છે, અહો લોભો વસી કહો. તમે લોભને વશમાં રાખી દીધો છે, લોભ નામના દોષને. કઈ રીતે આવું લાગ્યું? તો કે તમને સુવર્ણ આદિની વૃદ્ધિ કરવા માટે જ્યારે મેં પ્રેરણા કરી ત્યારે પણ તમારા મનમાં એ વિષયનો એક નાનકડો પરિણામ પણ ઉત્પન્ન થયો નહીં. ઉલટું તમે તો એવું કહી દીધું કે ઈચ્છાને આકાશ જેવી ગણાવી દીધી અને એમ કીધું કે આ તો અનંત અને અપાર છે, એનો તો ત્યાગ કરીએ જ છૂટકો છે. એમ કહીને જે તમે આખો એ મારા પ્રશ્નનો ભાવ રજૂ કર્યો, તમારા મનોભાવને જે રજૂ કર્યો છે, એના દ્વારા એવું સમજી શકાય છે કે તમે લોભને વશ કરીને બેઠા છો. તમે લોભને વશ નથી, તમે લોભને વશ કર્યો છે. સાધક અને વિરાધકનો ફરક આટલો માત્ર છે. વિરાધક દોષને વશ છે અને સાધકે દોષોને વશ કર્યા છે. એ નક્કી આપણે કરવાનું છે કે આપણને લોકો ભલે સાધક આરાધક કહે, આપણે એકચ્યુઅલ દોષોથી વશ છીએ કે આપણે દોષોને વશ કરી શકીએ એમ છીએ, એ નક્કી આપણે કરવાનું છે. નમી રાજર્ષિ એમના એક એક જવાબથી એ સાબિત થાય છે કે એમણે એકે એક દોષને વશ કર્યો છે. મનની કેવી પ્રબળતા! અનાદિ અનંત કાળના સંસ્કારોને ફક્ત એક દિવસ 2 દિવસના આવા પ્રચુર વૈરાગ્યથી સાફ કરી નાખ્યા. આ સત્વ, આ પ્રત્યેક બુદ્ધનું સત્વ છે. આપણે જેવા નિમિત્તને પામીને નિમિત્તવાસી જીવો જે છે ને એ સત્વની બાબતમાં બહુ કચાશવાળા ઘણીવાર થઈએ છે. અલબત્ત એમાં એક્સેપ્શન્સ જેવો છે જ, પણ મહદ અંશે આપણે બધા ટળવળીને જીવ્યા છીએ. એટલે ધર્મ પણ કરીએ ને સત્વ પણ ફોરવીએ ને તો ટળવળીને જ કરીએ. આમ એક ઝાટકે છોડ્યું અને છોડ્યું તો છોડ્યું, પાછું વળીને જિંદગીમાં ન જોયું. બહારથી ન જોયું એમ નહીં, મનથી પણ ન જોયું. આવું આપણે ક્યારે બોલી શકશું? કયા દોષ માટે બોલી શકશું? એવો વિચાર આપણે આજે જ કરવો જોઈશે. જિંદગીમાં એક કામ તો એવું કરીએ કમસે કમ કે જેની માટે આપણે કહી શકીએ કે સિમ્પલી નોટ ડન. આ ભાવમાં નહીં, અનંત આવતા ભાવો થાય ને તો પણ આવતા અનંત ભાવોની અંદરમાં પણ હવે આ સંસ્કાર કોઈ દિવસ મને જાગશે નહીં એવી ગેરંટી છે, કારણ કે મેં સંસ્કારનો સમૂળગો નાશ કરી દીધો છે. આવું આપણે કયા દોષ માટે કહી શકશું? નમી રાજર્ષિએ આ આટલા કલાકોની સમય મર્યાદાની અંદરમાં આ ક્રોધ, માન, માયા, લોભ જેવા દુષ્કર કહી શકાય એવા દોષો ઉપર કેવો કંટ્રોલ રાખ્યો. ઇન્દ્રએ એમનું સેવન કરવું પડે, એમને પ્રશંસા કરવી પડે એવું. આ થઈ એમની નકારાત્મક વૃત્તિઓ ઉપરના કંટ્રોલની વાત. હવે એમની સકારાત્મકતાની પ્રશંસા કરે છે. અહો તે અજ્જવમ સાહુ, અહો તે સાહુ મદ્દવમ, અહો તે ઉત્તમા ખંતી, અહો તે મુક્તિ ઉત્તમા, અહો તે આર્જવમ સાધુ, અહો તે સાધુ માર્ધવમ, અહો તવોત્તમ ક્ષંતિ, અહો તે મુક્તિરુત્તમા. તમારું સાધુપણ એ કેવું છે? તો એક એક વાત સાધુપણાના યતિના 10 યતિ ધર્મની વાતો અહીંયા એના મુખ્ય વસ્તુ ગુણોનેથી એમને નવાજે છે કે તમે આર્જવ એટલે કે માયાના અભાવ પૂર્ણ સરળતાના સ્વામી છો. ભોળા નથી, તમે સરળ છો. આપણી લૌકિક ભાષાની અંદરમાં ભોળો એ છે કે જેનામાં ભોળ પણ હોય ને જેને ભોળવી શકાય. આ ભોળવી જેને શકાય ને એ માણસનો એ ગુણ નથી, કારણ કે એને તો જગત મૂર્ખ બનાવે. તો વ્યવહારિક રીતે પણ એ ગુણ ન ગણી શકાય. ગુણ શું ગણી શકાય? તો કે ગુણ એ છે કે સરળ છે. સરળ કોણ છે? કે જેનામાં માયાનો અભાવ છે, લુચ્ચાઈ નથી.
એને કોઈ એક કામ કરવા દ્વારા એના આશયમાં પણ કોઈનું બુરું કરવાનો, કોઈને છેતરી લેવાનો, કોઈનું હડપી લેવાનો આવો કોઈ ભાવ જ નથી. એ બહુ સ્પષ્ટ છે. જે છે એ આ છે. એના અંદરમાં જે છે ને એ જ બહાર છે. એને અંદર છુપાવીને બહાર કંઈક બોલવાનો એનો આશય પણ નથી અને એની પ્રવૃત્તિ પણ નથી. એ સરળ માણસ છે. અને તમે નમી રાજર્ષિને કહે છે આવા આર્જવયુક્ત છો, તમે અતિ સરળ છો. અહો તે સાહુ મદ્દવમ, તમારું માર્દવ એ પણ કેટલું ઉત્તમ છે. માર્દવ એટલે માનનો અભાવ. માન એટલે અહંકાર. આ અહંકારના અભાવની પણ તમારી જે મનસ્થિતિ છે એ ઉત્તમ છે. ક્યાંય લેશ માત્ર પણ કોઈ પણ વસ્તુનું અહંકારનું નાનકડું પણ તમારું મન નથી થતું. મમત્વ એ સમૂળગું દૂર થઈ ગયું છે. આર્જવ અને માર્દવ આ બંને ગુણની અંદરમાં સાધુ જે ઉત્તમતાને પામ્યો હોય, તમે એ ઉત્તમતાને ભરેલા છો. 10 યતિ ધર્મના 2 સૌથી મોટા ગુણો અને એને પછીની બીજી 2 ગુણની વાત ક્ષમા અને મુક્તિ, એ બંને માટે ફરીથી એ જે પ્રશંસા કરે છે તે. અને આ પ્રશંસાના અંતે જે છેલ્લે પરિણામ આવે છે અને છેલ્લી જે વાતો થાય છે એ બધા માટે આવતીકાલે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.